નમસ્કાર દર્શક મિત્રો, આરજેપીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણે જાની મકવાના। તથા સૌથી પહેલા નજીક આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરના એક ગામમાં ચૂંટણીમાં મતદારોને ખરીદવા નીકળ્યા હોવાના આક્ષેપ। મતદારોને સફેદ કવરમાં રૂપિયા અપાતા રંગે હાથ ઝડપ્યા હોવાની ફરિયાદ। ભરૂચ બાયપાસ ચોકડી નજીક ચાની દુકાન ઉપર પગ ફૂગવાળા નીકળતા હોબાળો। અન્ય પગ પણ દુર્ગંધ અને ફૂગ નીકળતા ફૂડ એન્ડ ડ્રગને રજૂઆત કરાઈ। ભરૂચ જિલ્લાની 67 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તંત્ર સાથે પોલીસ વિભાગ પણ સજ્જ। રવિવારના દિવસે થશે મતદાન। ભરૂચ અંબિકાનગરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ। તસ્કરોએ દરવાજાનો નકૂચો ઇન્ટરલોક સાથે તોડવાના કર્યા પ્રયાસ। ભરૂચ જિલ્લાની શૈક્ષણિક શાળાઓમાં પણ 21 જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભરૂચની ફેથ કેલ્વરી સ્કૂલ ખાતે પણ ડૉક્ટર TM ઓનકારની આગેવાનીમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવતા સૌ બાળકોએ પણ યોગાસન કર્યા હતા। आज हम योगा नहीं करने के कारण कई टेबलेट खा रहे हैं, डायबिटीज के, बीपी के, इसकी उसकी, और इन चीजों को बचने के लिए हमें एक्सरसाइज योगा कम से कम 5 या 15 मिनट हमको निकालना जरूरी है। ठीक है, तो आप पकड़िए भैया। ओके, तो सबसे पहले हम क्या करेंगे, बेसिक योगा करेंगे। ठीक है, मैं कराऊंगा और फिर इसके बाद सर कराएंगे। मैं ज़्यादा टाइम नहीं लेंगे। ठीक है, हम जब योगा करते हैं सबसे पहले अपने कमर पे हाथ रखें। ओके, और धीरे से इसको यूं करो और नीचे गर्दन करो, फिर धीरे यूं देखो, इधर से देखते रहो, फिर धीरे से यूं। ओके, फिर एक बार यूं, फिर यूं। अब धीरे से गर्दन घुमाओ, धीरे धीरे, जल्दी नहीं, टूट जाएगा, मेरी जिम्मेवारी नहीं। फिर इधर से ओके, वेरी गुड। ओके, आप हाँ પછી કેમ આવેલા ચૂંટણીમાં પૈસા આપવા માટે? કયા ઉમેદવાર માટે આવેલા? ચંદ્રેશભાઈ બોલાવેલા। હવે આવું કરો, ચૂંટણીના મતદાનમાં આપણે કોઈને પણ મત ખરીદાય નહીં। આ વસ્તુ ખોટું છે। તમે લોકોના ઘરે પૈસા વેચો છો, એકદમ ખોટું છે। અંકલેશ્વરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ ધીમે ધીમે જામી રહ્યો છે, ત્યારે અંતિમ ચરણોમાં પણ મતદાનની વાતને લઈને ક્યાંક ને ક્યાંક ઉમેદવારો પણ મતદારોને રીઝવવાના પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે સફેદ કવરમાં રૂપિયા આપતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। સરકાર પેનલના બચુભાઈ નાટુભાઈ પટેલ અને ચંદ્રેશ પટેલ દ્વારા એમના કાર્યકરો દ્વારા અમારા જે મતદારો છે ગામના, એમને લોભામણી જાહેરાતો આપીને એમને મત એમને 1000 રૂપિયા આપીને, કુકર આપીને, સાડીઓ આપીને એ લોભામણી જાહેરાતો કરે છે। અને ઘરથી આજે અમને એમનો વિડીયો ઉતારીને એમને જાહેરમાં એમને પકડ્યા છે કે 1000 રૂપિયા એમને પકડ્યા છે। એટલે અમારી માંગ છે આ ચૂંટણી અધિકારીને, પ્રાંત અધિકારીને, TDOCને, નોડલ અધિકારીને કે આમાં કડકમાં કડક કાર્યવાહી થાય। અને જો આ કાર્યવાહી કરવામાં ના આવે તો સમગ્ર ગામ અમે અહીંયા તાલુકા પંચાયત અને જીનવાલા ગઈને અમે ધરણા પ્રદર્શન કરીશું, ચૂંટણીનો બહિષ્કાર કરીશું। આ રીતે જો ચૂંટણી કરવા માંગતા હોય તો અમને આવી ચૂંટણી મંજૂર નથી। છેલ્લા 2-3 દિવસથી લોકો ગામમાં 1000, 1500, 2000 રૂપિયા એક મતદારોને વેચે છે।
ભરૂચ જિલ્લામાં આગામી તબક્કે યોજાનારી ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને સમગ્ર ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલા મામલતદાર કચેરીઓમાંથી ચૂંટણી સામગ્રી તથા સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા. આવતીકાલ એટલે કે 22 જૂનના રોજ 67 ગ્રામ પંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજવામાં આવનાર છે. જિલ્લામાંથી 18 ગ્રામ પંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી. બાકીની 67 પંચાયતોમાં મતદાન માટે 174 મતદાન મથકો ગોઠવાયા છે, જ્યાં મતદારો સવારે 7 થી 6 વાગ્યા સુધીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ચૂંટણી પ્રક્રિયા માટે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે, તો મતદાન મથકો પર જરૂરી બંદોબસ્ત, વીજળી, પાણી અને આરોગ્ય સંબંધિત સુવિધાઓ પણ પૂરી કરવાની તજવીજ આરંભાઈ છે. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ જનતાને લોકશાહીમાં ભાગીદારી માટે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરાઈ રહી છે. આજ રોજ ભરૂચ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી જે યોજાવા જઈ રહી છે, એમાં આપણે કેજે પોલિટેકનિક ઉપરથી ડિસ્પેચિંગ અને આવતીકાલે રિસીવિંગ કરીશું. આપણે ડિસ્પેચિંગ સેન્ટર ઉપર છે. અહીંયા ભરૂચ તાલુકાની 94 ગામો પૈકી 17 ગામોમાં ચૂંટણી છે અને લગભગ 60,000 જેવા મતદારો સિલેક્શન થવાનું છે. આ ઉપરાંત 64 બૂથ ઉપર ચૂંટણી થશે અને અત્યારે ડિસ્પેચિંગ સેન્ટર ઉપર જે સ્ટાફ છે લોકો ચૂંટણી કરાવવાના છે, બધા સ્ટાફને અહીંયાથી મતદાર સામગ્રી આપી અને મત કેન્દ્રો ખાતે મોકલવા માટે અમે તૈયારી કરી રહ્યા છીએ. ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલી અંબિકાનગર સોસાયટીમાં ગત રાત્રે અજાણ્યા તસ્કરો ચોરીના પ્રયાસમાં નિષ્ફળ રહ્યા હતા. સીસીટીવીમાં ચોરોની હરકત કેદ થઈ હોવાની માહિતી મળી રહી છે અને પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. સોસાયટીના નિવાસી અશોક મોદી કાર્ય સંદર્ભે વડોદરા ગયા હતા અને તસ્કરોએ આ અવસરમાં તેમના મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઇન્ટરલોક તોડી શક્યા ન હતા. પરિણામે કોઈ પણ ચીજ વસ્તુની ચોરી થઈ ન હતી અને વિલા મોડે તસ્કરોએ પરત ફરવાની નોબત આવી ગઈ હતી. અશોક મોદીના જણાવ્યા અનુસાર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી રાત્રિ દરમિયાન શંકાસ્પદ ગતિવિધિઓમાં વધારો થયો છે, જેના પગલે ચિંતાનો માહોલ છે. ઘટનાને પગલે સોસાયટીના રહીશોમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે અને રહીશોએ પોલીસ તંત્ર સમક્ષ રાત્રિએ પેટ્રોલિંગમાં વધારો કરવાની માંગ કરી હતી. હું અશોક બી મોદી અંબિકાનગરમાં કેટલા વર્ષોથી રહું છું. મારી માંગ એ છે કે અમારે ત્યાં રાત્રે અમે લોકો ઇમરજન્સી મારી સિસ્ટરનું ઓપરેશન હતું તો અમે અમદાવાદ બરોડા ગયેલા અને બરોડા ગયા હતા અહીં હાજર આવી ગયેલા. સવારે ખોલ્યું બાયણું તો ગેટ ખુલ્લો હતો, જાળીનું તાળું તૂટી કાઢેલું હતું. ઇન્ટરલોકને લીધે અમારું કોઈ ગયું નથી. પણ અમારી માગ એ છે કે અમારે અહીં પોલીસનો બંદોબસ્ત વધારે કરો અને આજે સવારે પાછું બીજે દિવસે સવારે બાજુમાં બી મકાનનું આખું તાળું તોડીને કટરથી કાપી ગયા છે અને બાજુમાં બી કંઈ ગયું નથી, પણ આવું બાજુમાં બી આજે સવારે એવું થયું છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારની બાયપાસ ચોકડી નજીક એક ચાની દુકાન ઉપર બગડેલા પફ વેચાતા હોવાની ઘટના સામે આવી છે. ચાની ચૂસકી મારવા ગયેલા રિક્ષા ચાલકે પફ પણ મોઢામાં નાખતાની સાથે જ અત્યંત દુર્ગંધ આવતા તેણે ભારે હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકે તમામ પફોની ચકાસણી કરતા તમામ પફો દુર્ગંધવાળા હોવાના કારણે ભારે આક્રોશ ઠાલવ્યો હતો. બગડેલા પફ ગ્રાહકોને પધરાવતા સ્વાસ્થ્યને લઈને લોકો મેદાનમાં ઉતર્યા છે. બગડેલા પફ હોવા છતાં કચરામાં નહીં નિકાલ કરીને વેચાણ કરતા હોવાના વિવાદો સામે આવ્યા છે. ભાઈ આ પફ છે મેં એમની દુકાનની રાતે લીધા હતા અને ખરાબ થયા પછી મને કહે કે તમે જે કરો એ કરી શકો અને કે બીજી કંઈ દુકાન બાજુ આવવાનું નહીં એટલે ધમકી આપે છે. મેં તો આજે લઈ લીધો પણ પબ્લિકને આમ પબ્લિક અહીં કરી રોજની કેટલી હજારો પબ્લિક આવે જ જાય છે. કેટલા લોકોને આવું આ લોકો પીરસતા હશે ને કેટલાની હેલ્થની જોડે રમતા હશે. લોકોના સ્વાસ્થ્ય જોડે ચેડા ના થાય એટલે મારે પ્રશાસનને એક જ એ અરજી કે તમે આવા લોકો સામે પગલાં લો અને કાયદાવાળી પૂરેપૂરી કરો. એમના જે કાર્યવાહી છે પૂરેપૂરી કરો અને કાયદાકીય રીતે એમને કડક પગલાં લો. તો આવી રીતે લોકોની જાનની સાથે અને સ્વચ્છતા સાથે રમવાનું લોકો બની શકે. વન અર્થ વન હેલ્થની સ્વાસ્થ્ય ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ સાથે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભરૂચ જિલ્લા કક્ષાની યોગ દિનની ઉજવણી જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ, પદાધિકારીઓ, સંસ્થાઓ તથા શાળાના વિદ્યાર્થીઓ અને એનજીઓના લોકો હાજર યોગમાં જોડાયા હતા. આ તબક્કે સૌ પ્રથમ ઉપસ્થિત
સર્વ મહાનુભાવોએ પ્રથમ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વડનગર ખાતે યોજાયેલા વિશ્વ યોગ દિવસનું જીવંત પ્રસારણ કાર્યક્રમ નિહાળ્યો હતો. તેમણે ગુજરાતના લોકોનું સંબોધન કરતા વિશ્વ યોગ શુભકામના પાઠવી હતી. ત્યારબાદ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશના નામ યોગનું દિવસનું પણ લાઈવ ટેલિકાસ્ટ પણ લોકોએ નિહાળ્યું હતું. ભરૂચ જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે JNFC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિવિધ ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓ યોગ કર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ગુજરાત યોગ બોર્ડના સ્વયંસેવકો, સંસ્થાઓ, NGO અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની જોડાઈને યોગ કર્યા હતા. આ પ્રસંગે ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ભારતીય સંસ્કૃતિની ધરોહર અને વારસાને જીવંત રાખવા યોગાસન અને તેનાથી થતા ફાયદાઓ વિશે વધુ નાગરિકોને જાગૃત કર્યા હતા. યોગને પોતાની જીવનશૈલી અપનાવવા અને નિયમિત યોગ કરવા માટે પણ અપીલ કરી હતી. ગુજરાત રાજ્ય જેલ ભવન અમદાવાદના માર્ગદર્શન હેઠળ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 21 જૂનના રોજ ભરૂચ જિલ્લા જેલ ખાતે ઇન્ચાર્જ અધિક્ષક NP રાઠોડના નેતૃત્વ હેઠળ યોગ ટીચર યોગ બોર્ડ તરફથી નટવરસિંહ રાજપૂત અને માધવી શાહ હાજર રહી ગુજરાત સરકાર અને આર્ટ ઓફ લિવિંગ તરફથી ચાલી રહેલ યોગ વિશે જનજાગૃતિ મુહિમ હેઠળ તમામ અધિકારી કર્મચારી તમામ બંદીવાનોને યોગનું મહત્ત્વ સમજાવી યોગ પ્રાણાયામ અને ધ્યાન ક્રિયા કરવામાં આવ્યા હતા. આ યોગ કાર્યક્રમમાં અત્રેની જેલમાં તમામ બંદીવાનો તેમજ ફરજ પરના તમામ અધિકારી કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યો હતો. કલેક્ટર ગૌરાંગ મકવાણાની આગેવાનીમાં અભિયાન માટે અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અભિયાન દરમિયાન નિવાસી કલેક્ટર NR ધાંધલ, પ્રાંત અધિકારી મનીષા માનાણી, મામલતદાર માધવી મિસ્ત્રી સહિત અન્ય અધિકારીઓ દ્વારા પણ જોડાયા હતા અને સરકારી કચેરીની નજીક આજુબાજુ સાફ સફાઈ કરવામાં આવી હતી તેમજ સ્વચ્છતા અંગે પણ જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. કલેક્ટર ગૌરાંગ મકવાણાએ કહ્યું હતું કે સ્વચ્છતા માત્ર એક અભિયાન નથી પરંતુ રોજિંદા જીવનનો અભિન્ન ભાગ હોવા જોઈએ. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આવનારા દિવસોમાં અન્ય કચેરીઓમાં પણ આવું સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે તેવા સંકેતો આપ્યા છે. આયુષ્યમાન આરોગ્ય મંદિર વેજલપુર ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ડૉક્ટર જેનિસ ગોંધાણી MBBS આયુષ ડૉક્ટર ભાર્ગવી પરમાર તથા ઝાયડ્સ હોસ્પિટલ વડોદરાના સંયુક્ત ઉપક્રમે ભરૂચમાં જય અંબે વિદ્યાલય ખાતે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો, જ્યારે બપોરના 12 વાગ્યા સુધીમાં 25 જેટલા ડોનેટરોએ બ્લડ ડોનેટ કર્યો હતો. અંકલેશ્વર ખરોડ ગામની સીમા આવેલા બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો. આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવાના પ્રયાસ કર્યા હતા. PM રિપોર્ટમાં પણ માથાના ભાગે બોરથડ પદાર્થ વડે ગંભીર ઈજા કરતા ખોપડીનું હાડકું તૂટીને લોહી વહી જતા શ્વાસ લેવામાં તકલીફ થતાં મોત થયું હોવાનું તારણ સામે આવતા પાનોલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. LCBની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં અક્કલકુવાના શંકર મોવતિયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે, જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમાં છૂટક મજૂરી કરે છે. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસે પૂછપરછ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઈસમ 15 દિવસ અગાઉ મારામારીમાં 1500 રૂપિયાની લૂંટ કરી હતી. તેની રીસ રાખી આરોપી શંકર વસાવે મૃતકને સપ્તાહ બાદ શોધી કાઢ્યો હતો અને બદલો લેવા તેને વિશ્વાસમાં લઈ ખરોડ તરફ ખેત મજૂરી અર્થે લાવીને રૂપિયા મળી રહ્યા હોવાની લાલચ આપી તેને લાવી તેની હત્યા કરવામાં આવી હોવાનો ભાંડો ફૂટ્યો છે. આમોદ તાલુકાના કોલવાણા ગામ ખાતે રહેતા દુકાન સંચાલકના પતિ પાસેથી પિકઅપ ગાડીમાં ઘઉં અને ચોખાનો સરકારી અનાજનો જથ્થો લઈને મોભા ગામે જતા 2 ઈસમોને આમોદ પોલીસે આછો 3 રસ્તા પાસેથી ઝડપી પાડ્યા હતા. સરકારી અનાજના જથ્થા બાબતે કોઈ ખુલાસો નહીં કરતા પોલીસે 2 ઈસમોની અટકાયત કરી પિકઅપ ગાડી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. રાતના બાતમી મળી હતી કે મેહુલ કુમાર કનૈયાલાલ શાહ રહે ચોકારી બ્રાહ્મણવાડી ખડકી પાદરા વડોદરા તથા નીતિન ઉર્ફે અંકિત જીતુ પઢિયાર રહે ટંકાળી વાળું ફળિયું પાદરા વડોદરા નાઓ બોલેરો પિકઅપ ગાડી નંબર GJ6
એજે 2711માં શંકાસ્પદ રીતે અનાજની બોરીઓનો ગેરકાયદેસર ભરીને રોઝા ટંકાથી મોભા તરફ જઈ રહ્યા છે. જે બાતમીના આધારે રોકી તપાસ કરવામાં આવતા સમગ્ર જથ્થો સરકારી હોય, જેમાં ઘઉંની થેલી નંગ 36 તથા ચોખાની થેલી નંગ 24 મળી 60 નંગ જપ્ત કરવામાં આવ્યા હતા. અને તમામ સરકારી અનાજનો જથ્થો હોવાના કારણે મામલતદાર સહિતના અધિકારીઓએ પણ કાર્યવાહી કરી હતી અને ઘટના સ્થળથી 4,95,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. 13 વર્ષ બાદ ફરી નવી પેનલ AIAની મેનેજિંગ કમિટીની સત્તા પર રાજ કરશે. ઉદ્યોગોના પડતર પ્રશ્નો અને બાકી રહેલા કામોને પૂર્ણ કરવા બાહેધરી વિકાસ પેનલે આપી છે. થોડા દિવસમાં જ સભ્યોની બેઠક થશે અને હોદ્દેદારોની વરણી કરવામાં આવનાર છે. અંતે વિકાસ પેનલના 8 વિજેતા તો સહયોગ પેનલના 2 ઉમેદવાર અશોક ચોવટિયા અને હરેશ પટેલ વિજેતા થયા છે. 1220 પૈકી 1057 વોટ ગણતરીના અંતે 939 મત માન્ય તો 118 મતને રદ કરાયા છે. વિજેતા નવા સભ્યો અને સત્તા પર બેસનારી પેનલ ઉદ્યોગ ધર્મ નિભાવી ઉદ્યોગકારોની મુશ્કેલીઓ દૂર કરશે તેવી પણ લોકો આશા માની રહ્યા છે. અંતે મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરના એક ગામમાં ચૂંટણીમાં મતદારોને ખરીદવા નીકળ્યા હોવાના આક્ષેપ. મતદારોને સફેદ કવરમાં રૂપિયા અપાતા રંગે હાથ ઝડપ્યા હોવાની ફરિયાદ. ભરૂચ બાયપાસ ચોકડી નજીક ચાની દુકાન ઉપર પગ ફૂગવાળા નીકળતા હોબાળો. અન્ય પગ પણ દુર્ગંધ અને ફૂગ નીકળતા ફૂડ એન્ડ ડ્રગને રજૂઆત કરાઈ. ભરૂચ જિલ્લાની 67 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તંત્ર સાથે પોલીસ વિભાગ પણ સજ્જ. રવિવારના દિવસે થશે મતદાન. ભરૂચના અંબિકાનગરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ. તસ્કરોએ દરવાજાનો નકુચો ઇન્ટરલોક સાથે તોડવાના કર્યા પ્રયાસ.